આવશે, માંડવી આવશે. અમરેલી ઉપર હક રૂપાલા સાહેબનું જ ગણાય, એટલે જો આવવાના હોય તો રૂપાલા સાહેબ જ આવે. માંડવિયાજી ભાવનગરથી આવે, એનો હક ભાવનગરમાં છે. હેલો મિત્રો, નમસ્કાર. લોકસભા 2024ની ચૂંટણીની બસ હવે જાહેરાત થવાની જ બાકી છે. અને ગુજરાતમાં 26 બેઠક પર ટિકિટોની ખેંચતાણ ચાલુ થઈ ગઈ છે. તો આજે વાત કરવી છે અમરેલી બેઠક પરની, જ્યાંથી છે ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી છે એ આવ્યા હતા, જીવરાજ મહેતા. અને એ જીવરાજ મહેતા છે અમરેલીમાં પ્રથમ સાંસદ છે એ બન્યા હતા. તો આજે આપણે અમરેલી બેઠકનું ગણિત અને અમરેલી બેઠકમાં જે કંઈ ટિકિટની ખેંચતાણ થઈ રહી છે, કોઈ કહી રહ્યું છે કે મનસુખભાઈ માંડવિયા છે આ સીટ ઉપર છે લડવા આવી શકે છે, કોઈ કહી રહ્યું છે કે પુરુષોત્તમ રૂપાલાને જ તે અમરેલી સીટ ઉપરથી છે લડાવવામાં આવે. પરંતુ પુરુષોત્તમ રૂપાલા છે જે કડવા પાટીદાર છે અને અમરેલી સીટ છે એ લેવા પાટીદારની સીટ છે એ માનવામાં આવે છે. પુરુષોત્તમ રૂપાલા અમરેલીની સીટ પરથી પરેશ ધાનાણીની સામે છે વિધાનસભામાં હારી ચૂક્યા છે, એટલે એવો ડર પણ સતાવી રહ્યો છે. લેવા પટેલ અને કડવા પટેલ બંને છે એ સામ સામે ઉમેદવાર આવે તો છે લેવા પટેલ છે એ જીતી જતા હોય છે. તો છે ઘણી વિચારણા ચાલી રહી છે અને કોની શક્યતા વધુ પ્રબળ દેખાઈ રહી છે. 6 થી 7 લોકોએ છે અમરેલી બેઠક પર છે ટિકિટની માંગણી કરી છે. તો આજના વિડીયોમાં આપણે અમરેલી બેઠકના ઇતિહાસની, અમરેલી બેઠકના ગણિતની છે એ વાત કરીશું. તો અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોઈએ છીએ. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો, જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય. વિડીયોની શરૂઆત કરીએ. અમરેલી બેઠક પર ભાજપની સેન્સ પ્રક્રિયા છે એ પૂર્ણ થઈ ચૂકી છે. 6 થી 7 લોકોએ છે અમરેલી સીટ ઉપરથી છે એ સાંસદની ચૂંટણી લડવા માટે છે ટિકિટની માંગણી છે એ કરી છે. એ પહેલાં આપણે અમરેલી લોકસભા બેઠક પરના ગણિત અને ઇતિહાસની થોડીક આપણે વાત કરી લઈએ. તો આ લોકસભા પર 2009થી 2024 સુધી નારાયણ કાછડિયા છે એ 3 ટર્મથી છે એ સાંસદ છે અને હાલ પણ નારાયણ કાછડિયા જ છે. 2009 પહેલાં એટલે કે 2004માં આ સીટ છે એ કોંગ્રેસના હાથમાં ગઈ હતી અને ખૂબ રસપ્રદ ચૂંટણી છે એ થઈ હતી 2004માં, જેમાં વીરજીભાઈ ઠુંબર અને દિલીપ સંઘાણી વચ્ચે છે ખૂબ જ ફાઇટ થઈ હતી. પરિણામ આવ્યું માત્ર 2030 મતે છે દિલીપ સંઘાણી છે હારી જાય છે અને વીરજીભાઈ ઠુંબર 2004 લોકસભા સીટ પર અમરેલીમાં છે એ 2030 મતે છે એ ચૂંટાય છે. ખૂબ જ રચાકસીવાળી ચૂંટણી છે એ થઈ હતી. એ પહેલાં 1991થી 1999 સુધી દિલીપ સંઘાણી છે 4 વખત છે લોકસભાના સાંસદ છે અમરેલી સીટ પરથી છે બન્યા છે. આપણને એવું લાગે કે 1991થી 1999 સુધી 2 ચૂંટણી આવી જોઈએ, પરંતુ ઘણી વખત સરકારો છે એ પડે છે, ઘણી વખત છે એ ફરીથી ચૂંટણી આવે છે, ફરી છે એ કોઈ સરકાર છે એકાદ વર્ષ છે એ ટકે છે અને ગઠબંધનથી છે એ ચાલતી હોય છે, જેથી કરીને ફરી ગઠબંધન તૂટે છે અને ફરીથી ચૂંટણી થાય છે. એવી રીતના 1991થી 1999 સુધી 4 ઇલેક્શનમાં છે દિલીપ સંઘાણી છે સતત ભાજપમાંથી છે એ જીતતા આવ્યા હતા. થોડીક આપણે વર્તમાનની પણ વાત કરી લઈએ. અમરેલી સીટ છે લેવા પટેલની માનવામાં આવે છે અને પુરુષોત્તમ રૂપાલા છે એ કડવા પટેલમાંથી આવે છે. એ માટે છે આ સીટ પર મનસુખભાઈ માંડવિયા જે ભાવનગરના પાલીતાણાના હણોલ ગામના છે, મૂળ વતન ભાવનગરનું હણોલ ગામ છે, તેને છે અમરેલી બેઠક પર લડાવી શકે છે, કેમ કે એ લેવા પટેલની સીટ માનવામાં આવે છે. કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલા છે, અમરેલી બેઠક માટે લડે કે દિલીપ સંઘાણી ફરી લડે, અમરેલી બેઠક મહત્વની ગણાય છે. અમરેલી બેઠક માટે દિલીપ સંઘાણી શું માને છે? ભારતીય જનતા પાર્ટીના જે કોઈ ઉમેદવાર આવે એને ભૂતકાળમાં બહુમતી ન મળી હોય, જે અમારા પ્રદેશ પ્રમુખે અપેક્ષા રાખી છે એવી બહુમતી અપાવવા માટે તમતોડ દિલીપ સંઘાણી કાર્યકર્તા તરીકે કામ કરશે. રૂપાલા સાહેબને શું કે છો? રૂપાલા આવશે, માંડવી આવશે? અમરેલી ઉપર હક રૂપાલા સાહેબનું જ ગણાય, એટલે જો આવવાના હોય તો રૂપાલા સાહેબ જ આવે. માંડવિયાજી ભાવનગરથી આવે, એનો હક ભાવનગરમાં છે. રૂપાલા માંડવિયા, દિલીપ સંઘાણીને પોતાનો રસ કરી. દિલીપ સંઘાણી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે અને ભારતીય જનતા પાર્ટી જે કાર્યકર્તા તરીકે નિર્ણય લે
એ કામ કરવાની જવાબદારી મારી છે. અગાઉ તમે જે પ્રમાણે દિલીપભાઈ સંઘાણીને સાંભળ્યા કે પુરુષોત્તમ રૂપાલા છે અમરેલી સીટ ઉપરથી આવે તો એનો હક છે એ અમરેલી સીટ પર બને છે અને એને અમે જીતાડીશું. માંડવિયા સાહેબનો હક છે એ ભાવનગર સીટ છે, તે ભાવનગરથી આવે છે તો એ છે ભાવનગર પરથી છે એ લડે. તો આ રીતે છે દિલીપ સંઘાણીએ છે થોડા ટોનમાં છે એ સમજાવી દીધું છે કે અમરેલી સીટ ઉપર છે પુરુષોત્તમ રૂપાલા કે કોઈ સ્થાનિક અમરેલી નેતાનો જ હક બને છે, માંડવિયાનો છે હક બનતો નથી. હવે જોવાનું એ રહી છે અમરેલી સીટ છે એ કડવા પાટીદારની સીટ છે એ નથી અને રૂપાલા સાહેબ છે કડવા પાટીદારમાંથી આવે છે, મનસુખ માંડવિયા છે એ લેવા પટેલમાંથી આવે છે. પરંતુ ભાવનગર સીટ પર કોળી સમાજનું વર્ચસ્વ છે એ જણાય છે અને ઘણા ટાઈમથી છેલ્લા 2 ટર્મથી ભારતીબેન શિયાળ છે કોળી સમાજમાંથી આવે છે એટલે કોળી સમાજની વસ્તી ભાવનગર લોકસભા સીટ પર છે એ વધારે છે. તો જોવાનું એ રહેશે કે અમરેલી સીટ ઉપર છે એ પુરુષોત્તમ રૂપાલાને ટિકિટ આપે છે કે પછી મનસુખ માંડવિયાને ટિકિટ આપે છે. શક્યતા છે પુરુષોત્તમ રૂપાલાની છે વધારે દેખાઈ રહી છે. તો પુરુષોત્તમ રૂપાલાના ઇતિહાસની વાત કરીએ તો પુરુષોત્તમ રૂપાલા 1995માં અને 1998માં 2 વખત છે એ અમરેલીમાંથી ધારાસભ્ય તરીકે છે એ ચૂંટાઈ ચૂક્યા છે. બાદમાં 2002માં પરેશ ધાનાણીની સામે છે હારનો સામનો છે એ પુરુષોત્તમ રૂપાલાને છે એ કરવો પડ્યો હતો. બાદમાં છે રાજ્યસભાની ચૂંટણી લડી અને ડાયરેક્ટ છે દિલ્હી છે એ જતા હોય છે. આપણને ખ્યાલ છે કે રાજ્યસભામાં છે કોઈ પબ્લિકને છે વોટ દેવાનો હોતો નથી, ધારાસભ્યો છે એ વોટ આપતા હોય છે. ક્યારેક તો છે ચૂંટણી થતી જ ન હોય કેમ કે ભારી બહુમતી છે જે રાજ્યમાં હોય છે અને સામે વિપક્ષમાં જે કોંગ્રેસ સરકાર છે તેની પાસે છે ધારાસભ્ય જ ન હોય કે એનો એક રાજ્યસભાનો સાંસદ પણ ચૂંટાઈ શકે. તો એવામાં છે ચૂંટણી પણ થતી હોતી નથી. એવી રીતે પુરુષોત્તમ રૂપાલા છે એ રાજ્યસભામાંથી સાંસદ છે એ બને છે ડાયરેક્ટ દિલ્હીમાં છે ગુજરાતના છે એ પ્રશ્નો છે એ ઉઠાવતા હોય છે. અને હાલ વર્તમાનમાં પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાના છે એ રાજ્યસભામાંથી છે રિપીટ કરવામાં આવ્યા નથી. તેને છે જણાવવામાં આવ્યું છે તમારા મત વિસ્તારમાં જઈ અને ત્યાંથી તમે ચૂંટાઈને આવો. એટલે કદાચ તો પુરુષોત્તમ રૂપાલા છે અમરેલીથી છે ફાઇનલ માનવામાં આવે છે. ભાવનગરમાંથી મનસુખભાઈ માંડવિયાને છે એ ટિકિટ મળી શકે એવી પૂરી સંભાવના છે જોવા મળી રહી છે. પરંતુ મનસુખ માંડવિયાનો ખેલ છે એ આમ આદમી પાર્ટીને કોંગ્રેસે છે એ બગાડ્યો છે એવું લાગી રહ્યું છે કેમ કે મનસુખ માંડવિયા છે ભાવનગરની સીટ પર છે કન્ફર્મ માનવામાં આવી રહ્યા હતા. ત્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને છે ગઠબંધન કરીને મનસુખભાઈ માંડવિયાને છે સીટ બદલવા પર મજબૂર કરી દીધા હોય તેવું લાગી રહ્યું છે કેમ કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ભાવનગર સીટ ઉપર બોટાદના ધારાસભ્ય આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયેલા ઉમેશ મકવાણાને છે ભાવનગરમાંથી છે લોકસભાનો ઉમેદવાર જાહેર કરી દીધા છે. ભાવનગરની સીટ છે કોળી સમાજની સીટ માનવામાં આવે છે. જે રીતે અમરેલીમાં લેવા પાટીદારની સીટ ગણવામાં આવે છે એ રીતે ભાવનગર છે કોળી સમાજની સીટ છે માનવામાં આવે છે. પરંતુ હવે જો મનસુખભાઈ માંડવિયા અહીંથી લડે છે કોળી સમાજ નારાજ થાય છે, કોળી સમાજ છે એના કોળી સમાજના ઓપ્શનમાં તો એક ઉમેશ મકવાણા છે જ. તો છે કદાચ કોળી સમાજ છે એ ઉમેશ મકવાણા તરફ વળી જાય અને મનસુખભાઈને છે એ નુકસાન થાય, જો એવી લીડ ન આવે અને ફૂલ ફાઇટ થાય તો છે આ કેબિનેટ મિનિસ્ટર છે ખૂબ મોટું નામ છે મનસુખભાઈનું એ કદ છે એ ઘટી શકે છે. ભારતીય જનતા પાર્ટીમાં જે ઉમેદવાર છે એ ખૂબ વધારે લીડથી છે ચૂંટાતો હોય છે તેને છે એ સારું સ્થાન છે એ મળતું હોય છે. તો હાલ મનસુખભાઈ માંડવિયા કેબિનેટ મિનિસ્ટર છે ભારત સરકારના, જેથી કરીને તેને ભાવનગરમાંથી કદાચ અમરેલી, પોરબંદર કે રાજકોટમાંથી લડાવવામાં આવે અને સારી એવી લીડ સાથે CR પાટીલે કીધું કે 5 લાખ પ્લસની લીડ સાથે 26 બેઠક પર છે એ અમારે જીતવાનું છે. હવે જોવાનું એ રહેશે અમરેલી સીટ ઉપર માંડવિયા આવે છે કે રૂપાલા આવે છે, ભાવનગર સીટ ઉપર કોળી આવે છે કે મનસુખ માંડવિયા આવે છે, રાજકોટ સીટ પર કડવા પાટીદારનું પ્રભુત્વ જણાય છે તો ત્યાં છે એ પુરુષોત્તમ રૂપાલાને મોકલવામાં આવે, મનસુખ માંડવિયાને અમરેલી મોકલવામાં આવે. પણ દિલીપ સંઘાણીએ છે કહી દીધું છે ટોનમાં કે હક પુરુષોત્તમ રૂપાલાનો જ અહીં લાગે છે, મનસુખભાઈનો ભાવનગરમાં લાગે છે. મનસુખ માંડવિયાને અમરેલીમાંથી ટિકિટ આપવામાં આવે તો સ્થાનિક જે રાજકીય નેતાઓ છે તેમાં નારાજગી થઈ શકે છે. હવે જોવાનું એ રહેશે કે ભાજપ મનસુખભાઈ માંડવિયાને
ભાવનગર લડાવવાનું રિક્સ લે છે કે કેમ? રૂપાલાને અમરેલીમાં છે લડાવી શકે છે કે કેમ? પોરબંદર સીટ છે લેવા પાટીદારની છે, રાજકોટની સીટ છે કડવા પાટીદારની છે, અમરેલીની સીટ છે લેવા પાટીદારની છે. મનસુખ માંડવિયાને છે પોરબંદરમાં મોકલવામાં આવે એવી પણ વાત થઈ રહી છે. અને જયેશભાઈ રાદડિયા છે રેસમાંથી નીકળી ગયા એવું લાગે છે, કેમ કે સમાચાર જે મળી રહ્યા છે કે ધારાસભ્યો જે હાલમાં છે તેને છે એ લોકસભાની ટિકિટ છે એ નહીં મળે તો જયેશ રાદડિયા છે એમ જ કપાઈ જાય છે. હવે જોવાનું એ રહી છે પોરબંદર, રાજકોટ અને ભાવનગર ને અમરેલીમાં ખૂબ જ ખેંચતાણ થઈ રહી છે કે કોને ટિકિટ મળે. કોળી સમાજ પણ માંગ કરી રહ્યો છે, પટેલ સમાજ પણ માંગ કરી રહ્યો છે. પટેલ સમાજમાં પણ કડવા પટેલ માંગી રહ્યા છે, લેવા પટેલ માંગી રહ્યા છે અને મનસુખભાઈને અને પુરુષોત્તમ રૂપાલાને પણ હાંસવાના છે. કોળી સમાજને પણ હાંચવાનો છે. હાલ સૌરાષ્ટ્રમાં છે કોળી સમાજને 3 સીટ છે એ આપતા હોય છે, જૂનાગઢ, સુરેન્દ્રનગર અને ભાવનગર. જૂનાગઢ સીટ પર પણ કોળી સમાજની ટિકિટ કપાય એવી વાત છે આવી રહી છે અને ભાવનગરમાં પણ કપાય, માત્ર સુરેન્દ્રનગર એક જ વધે એવું તો ન થઈ શકે. કદાચ એના બદલામાં છે સુરત લોકસભા પર છે એ સુરતી કોળીને ટિકિટ આપી શકે છે. એમાં ઝંખનાબેન કોળી પણ દાવેદાર હોઈ શકે, કેમ કે 84 વિધાનસભા પર છે ઝંખનાબેન પટેલની ટિકિટ કાપવામાં આવી હતી અને ત્યાં બ્રાહ્મણને આપવામાં આવ્યા હતા. તો આ વખતે સુરત લોકસભા પર મૂળ સુરતીને મળશે એ કન્ફર્મ છે, પરંતુ ત્યાં કોળી સમાજના કોઈ સ્ત્રી ઉમેદવારને છે ઊભા રાખી શકે છે. તો હાલ આપણે અમરેલી લોકસભા પર કોણે ટિકિટની દાવેદારી કરી છે, કોણે ટિકિટની માંગણી કરી છે તેની આપણે વાત કરીએ તો મુકેશ સંઘાણી જે દિલીપ સંઘાણીના સગા ભાઈ છે તેને છે અમરેલી લોકસભા પર ટિકિટની માંગણી કરી છે. બાદમાં ડૉક્ટર કાનબાર છે જે અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે. બાદમાં સુરેશ પાનસુરિયા છે તેને પણ અમરેલી લોકસભા પર ટિકિટ માંગી છે. બાદમાં પુરુષોત્તમ રૂપાલા છે, મનસુખભાઈ માંડવિયા છે અને પૂર્વ મંત્રી બાવકુ ઉધાડ છે. એ દરેક લોકોએ છે અમરેલી સીટ ઉપરથી ટિકિટની માંગણી કરી છે. હવે જોવાનું એ રહેશે કે ભાજપ છે કોને ત્યાં હાંચવે છે. કેબિનેટ મિનિસ્ટરને હાંસવાના છે, રાજ્યસભાના સાંસદ રૂપાલાને પણ હાંસવાના છે, કોળી સમાજને પણ હાંસવાનો છે, કડવા પાટીદાર અને લેવા પાટીદારને પણ હાંસવાના છે. ભાજપ કઈ રીતે ગણિત બેહારે છે તે જોવાનું રહેશે. તો આના વિશે તમારું શું માનવું છે? અમરેલી સીટ, ભાવનગર સીટ, પોરબંદર સીટ, રાજકોટ સીટ પર કોને ટિકિટ આપી શકે છે? તમારા વિચારો છે જરૂર કોમેન્ટ બોક્સમાં છે એ રજૂ કરજો. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતો હોય છે. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો, જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.